બાપા, તમે તો અમારી આબરૂ રાખી અને મારી બેનની એક ઢાંકી બાપા, મારી બેનની એક ઢાંકી. અને હોય માણા ને કામ નહીં આવે તો હું હે તારી બેન કે મારે પારકી થોડી જ છે. અરે તારી બેન મારે ઘરનું માણસ છે ને હે મોકલ મારે બેરી ખાશે પીશે છાણવા સીધું કરશે ને મજા કરશે હે. બેન દિવાળી, બેન બેન તું બાપા બેરી ખુશી થઈ જા. મૂજામાં એકવાર મેં આવીશ ને પછી અહીં આવવાનું નામ ભૂલી જાય તું. મૂજામાં મારો પેટની ભૂખ ભાંગવા તને અને માડીને છોડીને નથી જવા માંગતી. અરે ગાંડી આમ બેઠા એની ફિકર કરમાં તારા દાવા પાણી જી જોઈ મારે નીકળી જાય. ભાઈ મને રોકી લે એની વ્યાધિ રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. કાસમ મન મોટું રાખ, મારા જેવા 1000 કામ પડશે તને અને કર જલ્દી છુટકારો. શેઠજી, ભાઈ માલ તમારો છે એમાં હું શું બોલું? હવે નજર નાખમાં 500 થી 700 ઢોર છે. લે જલ્દી કર, સાંજ થવા આવી છે. પાછું મારે રાધે શ્યામ ની આરટી માં જવાનું છે. રાધે શ્યામ, રાધે શ્યામ. લાવ ગાંડા. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. ઢોરના ચામડા તો ઉતરડાશે. તે પેલા શેઠે તો મારું જ ચામડું ઉતરી લીધું. એ બધી વાત જવા દે અને હવે આપણી વાત ઉપર આવી જા. આપણી દલાલી નું શું છે? હા સમજી ગયો માવજી. મને અસલ ચાંદની છે, અસલ. બનાવટ તો નથી કરતો ને? નહીં અસલ. આ તો લેનાર માવજી મુનિમ અને દેનાર કાસમ કસાય. ભાઈ, આ મૂંગા પ્રાણી પર એટલા અત્યાચાર કેમ કરો છો? પાણી તો પીવા દો બિચારા. માજન વાળે મૂકવા જતા લાગો. શેઠજી, માજન વાળે મૂકવા નથી લીધા, તો કમાણી કરવા લીધા છે. કમાણી કરવા કસાઈ વાળાના કામ ના છે. તારી ઘાટમાં કસાઈ ભરો. આનંદજી, ગુસ્સો કરવા કરતા એને નાણાં આપી અને આ ગભરું ગાયોને છોડાવી દીધું. શ્રી હરિ, શ્રી હરિ. હાલ ભાઈ, તારા નાણાં લઈને અને આ ગભરૂડી ગાયોને છોડાવી દે. હાલ. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. મોટી બાઈ, છીપના મોટી છે, છીપના મોટી. અરે આ દિવાળી કરતા તો એક થી હવાયા છે, હવાયા. દિવાળી દિલમાં દીવા કરો. આ દિવાળીની તો બાઈજીને જે દીની વેચીને તે દીની હોળી કરી નાખી છે કસાય. હવે તો હું મોતીબાઈની ચંપા છું, ચંપા કલી. ના ચંપા માવજી, મુનિ માવજી, ધંધા તણે વાયડાય નહીં. વાતાવરણ જેવું છે ને કે વાયડે કરવાનું મન થઈ જાય છે. હા તો બોલો મોટી બાઈ, કરો ધંધાની વાત. કેટલી કોઠડી? જો માજન ગાયો બચાવે અને હું છોકરીઓ બચાવું છું. આ તો આંગળી ચીંજાનું પૂન છે. હાજી તો એને ગાતા નાચતા નખરા કરતા શીખવાડવું પડશે. આ તમારી દિવાળીને ચંપા બનાવતા 6 મહિના વીતી ગયા ત્યારે માંડ થોડું કમાતી થઈ. એક દી આ ચંપાના ગળાઈ કરવા હું આવીશ. હો કેમ મુનિ માવજી, પાછો ઢળી પડ્યો? છે ઢાળા જની કોનો છે કે ઢળી પડાય છે? લાલ નાણા લાવો. પણ કેટલી કોઠડી મોટી બાઈ? જો હવે મારું જોડ રાખજો છે.
જે તમારે બોલવાનું હોય અનુમતિ હોય તમારે જડ કરવાની નહીં. એમ કરો 10 કોથળી રાખો. 10 કોઠડી મુનિમ શું બોલે 10 કોઠડી ઓછી કહેવાય. જે કચી નાખી એટલે કચી નાખી. હવે નહીં બોલવાનું. જોયું મોટીબાઈ, જોયું તમારા બૈરાની વગ કેવી છે. અમારા મુનિમે લાલ લુગડું જો એટલે ભડક્યો. વાંધો નહીં, મુનિમની મરજી. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ. મોતીબાઈ જુઓ રાધા એને કોઈ કાળા કાન હારે નહીં હો. રૂપાળા રામ હારે પરણાવજો. દલાલી કાઢો દલાલી. આવો ને, ચંપા તમારી જ છે. ચંપા ચંપી મુની ચંપા કઈ મુની ચંપી. અરે રોકો રોકો, ગાડા રોકો, વેલણા રોકો. થોભો ઉભા રહ્યો, ઉભા રાખો ગાડા. થોભો ઉભા રહ્યો. આ તો રાજરાણી નું વેલડું, એને રોકનાર તું કોણ? એમ રાજવાણી નું વેલણું છે એમ? હા, આ વેલડામાં તમે બધી રાજરાણીઓ ભરીને આવ્યા છો એમ? પૂછવા દ્યો તો તમને ભાઈ, આ ક્યાં ગામના ઠકરાણા છે? જેના મૂછે પાણી અને ગજવામાં નાણું એના જ આ ઠકરાણા. એમ છે મોઢે મૂછ? મૂછ તો છે, પણ એના પાણી મરદને બતાડાય, બાયડીઓને નહીં. તે આ મોતીબાઈએ કઈક ના મૂછના પાણી ઉતારી નાખ્યા છે. ઈ બધી મૂછો મીણની હોય છે. આ ગજવેલના પાણી ઉતારતા તો તમને 3 અવતાર જોઈ, સમજ્યા ને? શું ભર્યું છે વેલડામાં? હા, એટલે આ ઠકરાણા હતા એમ ને? આ ખાસ અરે આ બિલખાનું પાદર છે. વેલડામાં બેઠેલી બેન દીકરીઓનું પિયર અમારા તગાતા શેઠના જીવતા તમે એના શિયોર વેચીને કમાણી કરી રહ્યા. તેનું સાસરું જૂનાગઢ છે. આવજે બેન નો ભાઈ થઈને. ચંપા આપી દે સરનામું. સરનામું મારા કમખામાં કોતરાયેલું છે. લખી લો રસીલા. હા, લખશું તો વખત આવે, અટાણે વાંચી લેવા દે. હરામખોર નફાટ. હા આનંદજી, આનંદજી આ શું કરો છો? પાપના પંથે વળેલા માણસોને આ મારથી પાછા ન વળાય ભાઈ. બેન, આ વેલડામાં કોણ છે? ભાઈ મારી આખી જિંદગીની કમાણી. હરામની આવી કમાણી કરી કરીને તે નારીનો અવતાર લજવો. હા આનંદજી, રામની કે હરામની એ કમાણીનો ન્યાય કરનાર આપણે કોણ? જોયું બેન, આ મા દીકરીનો મેળાપ જોયો? એને હૈયે કેટલી ખુશી છે. બેન, તારા હાથે જ આ વેલડાના પડદા ખોલી નાખ. આમાં કંઈક માની દીકરીઓ અને મારા જેવા ભાઈની બહેનો હશે. બોલો બેન, એને છોડી મૂકવાના મૂલ્ય કેટલા લેવા છે? 5,000, 10,000, 15,000? ના ના મારા વીરા, દીકરીઓ ઉતરી જાવ તમારે પિયર. ઉતરો બેન, ઉતરો ઉતરો, દીકરીઓ ઉતરો, હંધી ઉતરી જાઓ તમે તમારે, બધાય ઉતરી જાઓ. હાલ્યો આવો. મહાજનો, આ 3 વર્ષના દુકાળના વસમા કાળમાં મારું એકલાનું ગજુ કેટલું ગાલે. માટે સર્વે મહાજનોને હું વિનંતી કરું છું કે આ સેવાના કામમાં સૌ થોડી થોડી મદદ કરો. હા, જાજા હાથ રડી હમણાં. મહાજન માજી નગર શેઠ દુકાળતા શેઠને વિનંતી કરે છે કે આવા કપરા કાળમાં એના અન્ન ભંડારો અને નાણાંનો સેવામાં ઉપયોગ કરે. શેઠ આવો. અરે મારા શેઠ તો દાનેશ્વરી ના દાનેશ્વરી છે અને મહાજન બહુ સારી રીતે જાણે છે. અન્નના ભંડારો અને તિજોરીના નાણાં તો એમને દુકાળમાં ક્યારનાય વાપરી નાખ્યા છે. હવે તો ખાલી કોઠીઓ અને તળિયા જાટક તિજોરીઓ બાકી રહી છે. આપ મહાજનની આજ્ઞા હોય તો હું એનું મારો આછોદાન કરવા તૈયાર છું, સદાવ્રત માટે અને ગાયોના ઘાસચારા માટે. તો મહાજન તમને 10 વખત ધન્યવાદ દેશે. અને તમે હવ તો જાણો છો કે બિચારા દુકાળસા શેઠ પાસે પુણ્યની મૂડી તો છે નહીં, પણ તમારા હવ વતી હું દુકાળસા શેઠને એમ પૂછું કે ઓલા કાસમ કસાઈને વેચેલા ઢોરના આવેલા નાણાંનું શું તો? અરે 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 અરે, હું મહાજન ઢોર વેચીને એની કમાણી કરું? અમારી 7 પેઢી બિલખાના નગર શેઠ પડું ભોગવટી આવી છે અને તમે મારા ઉપર આરોપ મૂકો છો. મહાજન એનો જવાબ માંગે. જવાબ કોણ આપે? હું કે કાસમ કસાઈ? હે, કસાઈ? કોણ કાસમ? હવે કાસમ ને જોયો એ કાસમના પેટનો. બોલાવ કાળા કાસમ ને. એમ? હા, આ કાસમભાઈ ઉભા થાવ, ચાય ખાઓ અને આ બધાય મહાજનની વચ્ચે દુકાળતાના દાર ધડમની વાત કરો.
મહાજન, હું આસમાન તરફ આંગળી ઊંચી કરીને કહું છું, એક પણ વેણ ખોટું નહીં બોલું. મેં રોકડા નાણાં આપી દુકાળસા શેઠ પાસેથી ઢોરો વેચાતા લીધેલ છે. રાધે શ્યામ, રાધે શ્યામ. પણ આનો કોઈ સાક્ષી, આની કઈ સાબિતી? સાક્ષી? સાબિતી? હા હા, સાબિતી. તારા હાથમાંની રહેલી ચાંદીની લાકડી. હવે તો મારી છે. આપણે તો મેં તને દલાલી પેટે આપી છે. અચ્છા. જો એના ઉપર નામ કોનું છે? કાસમ કસાઈ. જો મહાજન, હા હા જો જો એમાં શું વાંધો? એલા, લે, જો દે. હા 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 લખ્યું છે કાકમ કરતા જો જો. બરાબર. લ્યો શેઠ. શ્રી હરિ, શ્રી હરિ. હા ભાઈઓ શાંત થાવ, શાંત થાવ. હા કાસમભાઈ, હવે તમે તમારે જાઓ. ભાઈઓ, હવે તમે શાંતિ રાખો તો દુકાળસા શેઠના દાન ધર્મના આખ્યાનનો તમને બીજો અધ્યાય સંભળાવો. સાંભળો. હા મોતીભાઈ, આવો ને અંદર તમે.